नमो अरिहन्ताणं नमो अरिहन्ताणं नमो सीताणं આ વાંધો નહીં થોડી વાર. नमो सीताणं नमो आयरियाणं नमो आयरि હરિયાણમ नमो वजायाणं નમો વજાયાણમ नमो लोये सवसाहुणं નમો લોય સવસાહુણમ एसो पंचन मुकारो એસો પંચન મુકારો सव पावपणासणो સૌ પાવકપણાસણો मंगलाणं च सौवेसि મંગલાણમ ચ સૌવેસી पठवमः वै मङ्गलम् પરમમ વૈ મંગલમ ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. દરેક જણે બોલવાનું છે મોટે મોટેથી. नमो अरिहन्ताणं તાળી. નમો હરિહંતાણમ नमो सीताणं નમો સીતાણમ नमो आयरियाणं નમો આયરિયાણમ नमो वजायाणं નમો વજાયાણમ नमो लोये सवसाहुणं તાળી. નમો લોય સવસાહુણમ एसो पंचन मुक्कारो એસો પંચન મુકારો सौ पावपणासणो સૌ પાવકપણાસણો मंगलाणं च सौवेसिं મંગલાણમ ચ સૌવેસી पड्वमः वै मङ्गलम् પરમમ વૈ મંગલમ ॐ नमो भगवते वासुदेवाय ઓ નમો ભગવતે વાસુદેવાય ॐ नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. नमो अरिहन्ताणं નમો હરિહંતાણમ नमो सीताणं નમો સીતાણમ नमो आयरियाणं નમો આયરિયાણમ नमो वजायाणं નમો વજાયાણમ नमो लोये सवसाहुणं નમો લોય સવસાહુણમ एसो पंचन मुक्कारो એસો પંચન મુકારો सौ पावपणासणो સૌ પાવકપણાસણો मंगलाणं च सौवेसिं મંગલાણમ ચ સૌવેસી पठवमः वै मङ्गलम् પરમમ વૈ મંગલમ ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद જય सच्चिदानंद नमो अरिहन्ताणं નમો હરિહંતાણમ नमो सीताणं નમો સીતાણમ नमो आयरियाणं નમો આયરિયાણમ नमो वजायाणं નમો
નમો વજ્રયાણમ નમો લોહે સવ સાહુણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવાપાનમ પણસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણં ચ સૌવેસી પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે સત્સંગમાં સવારમાં બધા આવ્યા હતા ને તમે લોકો? શું વાત કરેલી? કોને યાદ છે કશી? કે બધું ઉડી ગયું, બાષ્પીભવન થઈ ગયું? એક જણ આંગળી ઊંચી કરો. ચલો, હા બોલો. એક પોઈન્ટ. હા, ત્રિમંત્રનો અર્થ ત્રિમંત્રનો અર્થ સમજાયેલો. બરોબર છે. એમાં નમો સિદ્ધાણમનો અર્થ શું થાય છે? નમો સિદ્ધાણમનો અર્થ ચોપડા ખોલવા પડ્યા બધા પાછા. બોલો. ફટાફટ બોલવા માંડો છો. જન્મ અને મરણથી મુક્ત થયેલ સિદ્ધ એટલે જન્મથી મુક્ત થયેલ અને બરોબર છે. ચલો, સરસ. એસો પંચન મુક્કારોનો અર્થ બોલો પાછળ. બોલો, એમના મત બોલો, માઇકની જરૂર નથી. નમસ્કાર કરો. 5 ઉપરના ભગવંતોને નમસ્કાર. ચલો, બરોબર છે. ઓકે, ચલો. ત્રિમંત્રનો અર્થ પતી ગયો. બીજું શું વાત થયેલી પછી કાલે? ચાલો બોલો, શું વાત થયેલી? આપણા અંદરના દુશ્મનો. તમારા અંદર તો દુશ્મન પડ્યા નહીં હોય ને? હવે તો બધું સેન્ડવિચ ને બધું અંદર ગયું એટલે પાસ્તા ગયા એટલે દુશ્મનો ખલાસ થઈ ગયા હોય ને બધા? કે પાસ્તા કોણ ખાઈ ગયું? દુશ્મનો ખાઈ ગયા કે કોણ ખાઈ ગયું? તીખા પાસ્તા એટલે દુશ્મનો મરી જાય ને અંદર? કોણ કોણ છે આપણા દુશ્મનો? ક્રોધ, માન, માયા, લોભ. બરોબર છે. બીજી શું વાત થયેલું? બહારના દુશ્મનો. બહારના કોણ કોણ દુશ્મનો છે પાયા? બહારના છે જ નહીં. સરસ. ચલો, વરસાદ વાળી વાત થઈ હતી. વરસાદ વાળી. છત્રી વાળી. પછી બીજું પતી ગયું? આટલું જ હતું? આટલું જ હતું બસ? સવાર સાંજ 5 વખત ત્રિમંત્ર બોલવાના છે. બરોબર છે ને? કેટલા જણ નક્કી કરે છે કે હું રોજ સવાર સાંજ 5 વખત ત્રિમંત્ર બોલીશ? એવો હાથ ઊંચા કરે. સવાર સાંજ 5 વખત ત્રિમંત્ર બોલીશ એવું નક્કી કેટલા જણ કરે છે? બધાને? બસ. તો દરેક જણે નક્કી કરવાનું છે કે હું સવાર સાંજ નિયમિત રૂપે 5 વખત ત્રિમંત્ર બોલીશ. બરોબર? જોરદાર ક્લાસ છે આ તો. બરોબર. હવે આપણો જે બર્થડે હોય, આપણે બર્થડે બધાને સ્કૂલ બર્થડે આવે છે કે નથી આવતો? જન્મદિવસ આવે તો જન્મદિવસ આવે તો શું કરો છો જન્મદિવસના દિવસે બધા? બર્થડે ઉજવો છો. કઈ રીતે ઉજવો છો? બોલવા માટે ફટાફટ. કેક કાપીને બર્થડે ઉજવો. પછી કોઈને બોલાવો નહીં કે એકલા એકલા જ ઉજવી રાખો? બોલાવે ને. કોને કોને બોલાવો? બધા ફ્રેન્ડ સર્કલને બોલાવો, બધા ભાઈબંધ બહેનપણીઓને તમારે બોલાવો. બરોબર ને? પછી એ લોકો તમારી માટે શું લાવે? ગિફ્ટ લાવે ને બધા. એ લોકો તમારી માટે ગિફ્ટ લાવે. પછી તમે કેક કાપો અને ગિફ્ટ લાવે એટલે તમને ગિફ્ટ આપે. બરોબર ને?
હવે જેવી ગિફ્ટ આપે તમને, એક માઇક આ બાજુ આપી દો ને. હા, તમારી બર્થડે હોય અને કેક કાપો અને તમને ગિફ્ટ આપે, એટલે તમે શું કહો એને સામે? હે, થેન્ક યુ બોલો એમ? બરોબર છે. એટલે જો તમારા ફ્રેન્ડ તમારે માટે કઈ ગિફ્ટ આપે છે તો તરત તમે એને શું કહો છો? થેન્ક યુ કહો છો, બરોબર ને? અને આપણા મમ્મી પપ્પા આપણને કઈ લાવે છે કે આપો છો, તો મમ્મી પપ્પાને કોઈ દિવસ થેન્ક યુ કીધું છે કે પછી? હે, કેટલી વખત કીધું છે? દર વખત સવાર તમારી માટે ટિફિનનો ડબ્બો બનાવે અને ટિફિનમાં કંઈક ભાઈ રોટલી અને શાક છે તો થેન્ક યુ કોણ તમે? હે, કે પછી ના મને નથી ભાવતું, મને નથી ભાવતી વાળું કેમ બનાવ્યું? હે, કે થેન્ક યુ બોલો? ભાઈ તમને ના ભાવતું કારેલાનું શાક બનાવ્યું હોય તો તમે થેન્ક યુ બોલો ને મમ્મી પપ્પાને. અથવા તમારી કઈ વસ્તુ તમને ના લાવી આપતા હોય તો શું કરો તમે? થેન્ક યુ બોલો ને. તો શું કરો છો? હે, ગુસ્સો કરે છે. એક આપણા ફ્રેન્ડ જે હોય છે એક નાની આપણી ગિફ્ટ લાવી આપે છે, બરોબર, જે 20-50 રૂપિયાની હોય, એનાથી મોંઘી હોય ને પ્લાસ્ટિકની ગિફ્ટ, એ તમે એને લાવી આપો છો ને એને તમે થેન્ક યુ કહેવાનું ભૂલતા નથી. ને આપણા મમ્મી પપ્પા આપણું આટલું બધું કામ કરે છે, સમજાય ને? મમ્મી પપ્પા કેટલું બધું કામ કરતા હશે આપણી માટે. હે, એને કોઈ દિવસ આપણે થેન્ક યુ કરીએ? એની ઉપર આપણે ઉપર ગુસ્સો કરીએ છીએ. જે લોકો આપણી પર ઉપકાર કરે છે એ લોકોને એની ઉપર એની સામે આપણે શું કરીએ છીએ? ગુસ્સો કરીએ છીએ. તો આપણે તો કમાણી કરીએ કે નુકસાન કરીએ? હે, નુકસાન કરીએ છીએ ને. મમ્મી પપ્પા આપણી માટે કઈ કઈ વસ્તુઓ કરે છે? એક એક જણ બોલો, ચલો માઇકમાં બોલજો. હા, એક પહેલેથી શરૂઆત કરો. આપણા માટે ખાવાનું બનાવે છે. ખાવાનું બનાવે છે, ચલો બાજુમાં. મમ્મી આપણા માટે ખાવાનું બનાવે છે. પછી તમે સ્કૂલમાં ગયા હોય તો તમારા કપડા ગંદા કપડા હોય એમ ખૂણામાં નાખી દીધા હોય, ધ્યાન રાખે છે. તમારું ધ્યાન રાખે છે. સ્કૂલમાં ગયા હોય ને ગંદા કપડા ખૂણામાં નાખી દીધા હોય તો બીજે દાડે ત્યાં જ પડ્યા હોય છે ને, કે પછી ધોઈને સાફ થઈને મૂકી દેતા હોય છે? મમ્મી સારું ખાવાનું બનાવે. સારું ખાવાનું બનાવે છે. પછી લાડ કરે છે. લાડ કરે છે. લાડ કરે છે. આ બાજુ મમ્મી શું કરે છે આપણી માટે? મમ્મી આપણને લાડ કરે છે. ખાલી એક જ વસ્તુ લાડ કરે છે. હવે બીજા નહીં કરતો. આવી ગયું નવું કંઈક કહો. મમ્મી આપણા માટે ખાવાનું બનાવે. ખાવાનું આવી ગયું છે. કપડા નથી ધોતી ને આપણા માટે? કપડા તમારે જાતે જ ધોવા પડે છે ને? મમ્મી આપણાને તૈયાર કરે. તૈયાર કરે છે. કપડા જાતે જ ધોવા પડે છે ને બધાએ? પાછળ પાછળ તમારે સ્કૂલે જવાનું હોય તો મમ્મી મોડા ઉઠે છે ને તમારા માટે? જલ્દી. હે, જલ્દી. વહેલા ઉઠી જાય છે અને તમારા માટે બધું તૈયાર કરી દે છે ને, ટિફિન, નાસ્તો. પછી પાછળ આ બાજુથી ચાલો. માઇક આપો, માઇક આપો એમને. કાઈ પણ ભણવાનું ન આવડતું હોય તો એ શીખવાડે. હા, મમ્મી આપણને કઈ પણ નવડાવે. શું કે છે? મમ્મી નવડાવે. નવડાવે છે. સરસ. આપણે માગી તે લઈ દે છે. માગે લઈ આપે છે. પાછળ આપો પેલા એમને. પાછળ જાઓ તો. આપણને નવા કપડા લઈ દે. નવા કપડા લઈ આપે છે. પાછળ આપો એક જણને. આઈકુન બોલો. આપણને સ્કૂલે મોકલે છે સ્કૂલે ભણવા. મોકલે છે. તો જુઓ, જે આપણા મમ્મી પપ્પા છે એ તમારે સ્કૂલે જવાનું હોય તો તમારે કરતા વહેલા ઉઠીને તમારી માટે બધી જ વસ્તુઓ કરે છે. એની માટે આપણે જે આપણી પર ઉપકાર કરે છે, જે લોકો આપણી પર ઉપકાર કરે છે એની સામે આપણે શું કરીએ છીએ? ગુસ્સો કરીએ છીએ. એની સામે શું કરીએ છીએ? એમને મદદ તો કરતા નથી પણ ઉપરથી ગુસ્સો કરીએ છીએ. શું કરીએ છીએ? ઉપરથી ગુસ્સો કરીએ છીએ. જેની માટે જે લોકો આપણી માટે જીવે છે. મમ્મી પપ્પાનું જીવન કોની માટે હોય છે? તો કે છોકરાઓ માટે જ હોય છે. પરંતુ એ છોકરાઓ એની સામે ગુસ્સો કરતા હોય છે. તો હવે તમે શું નક્કી કરશો? ગુસ્સો કરશો કે પછી મૂકી દેશો?
હે મૂકી દઈ મમ્મીને મૂકશો કે ગુસ્સાને મૂકશો? ગુસ્સાને. બરોબર ને? જો તમારે જીવનમાં દાદા ભગવાન કહેતા હતા કે જો તમારે જીવનમાં સુખી થવું હોય તો હંમેશા માતા પિતાની કોઈ પણ વાત ટાળવી નહીં. સમજાય ને? મમ્મી પપ્પા જે કે હંમેશા મમ્મી પપ્પા આપણા હિત માટે કહેતા હોય. શેની માટે કહેતા હોય? એટલે લખી નાખો અંદર, સંસારમાં સુખી થવું હોય તો માતા પિતાની સેવા કરવી. સંસારમાં સુખી થવું હોય જેને જીવનમાં સુખી થવું હોય, સફળ થવું હોય, એને માતા પિતાની સેવા કરવી. હંમેશા મમ્મી પપ્પાનું કયું માનવું જોઈએ. શું કરવું? મમ્મી પપ્પા આપણને કંઈ પણ કહે તો આપણે તો સીધા ખભા ઊંચા કરીએ છીએ. ખભા ઊંચા થઈ જાય છે ને? હે? સંસારમાં સુખી થવું હોય તો માતા પિતાની સેવા કરવી. મમ્મી પપ્પા પર ગુસ્સો કરવો નહીં. દાદા ભગવાન હતા ને, દાદા ભગવાન તમારા જેટલા, તો દાદા ભગવાન ક્યારે પણ એમના મમ્મીને કે એમના પપ્પાને ક્યારે એમને દુઃખી કર્યા નથી. અમુક વખત તો શું થાય કે એમના ફ્રેન્ડને ત્યાં ગયા હોય અને ફ્રેન્ડને ત્યાં ગયા હોય તો એના ફ્રેન્ડ એમના જે હોય કે ભાઈ તું અહીં જમી લે. શું કે? જમી લે. તો એ તો કીધું એટલે જમી લે. હવે આ બાજુ ઘરે તો એ વખત કીધું ના હોય કોઈ જમવાના નથી, તો ઘરે પણ મમ્મીએ બનાવ્યું હોય જમવાનું. સમજાય ને? ઘરે પણ મમ્મીએ બનાવ્યું હોય. હવે મમ્મીને જમવાનું ના પાડે ને, દાદા ભગવાનને ખબર પડે કે જો મમ્મીને હું જમવાની ના પાડીશ તો મમ્મીને દુઃખ લાગશે, તો એ ઘરે જઈને બીજી વખત પણ જમી લે, પણ મમ્મીને ના પાડે નહીં. એટલે આપણે હવે તમારે નક્કી કરવાનું કે હંમેશા મમ્મી કંઈ પણ કે મમ્મી પપ્પા હંમેશા યસ હોવું જોઈએ. શું હોવું જોઈએ? આપણે યસ. શું હોવું જોઈએ? યસ, હા હોવી જોઈએ. કોઈ પણ વાત મમ્મી પપ્પા સોંપે ને, કંઈ પણ વસ્તુ કે કંઈ પણ કામ, તો હંમેશા આપણે શું રાખવાનું? હા પાડવાની. કે ના પાડશો? સમજાય ને? કંઈ પણ કામ સોંપે આપણને, કારણ કે મમ્મી કે તમને ક્યારે કામ સોંપતા હોય? કઈ જરૂરત હોય તો જ તમને સોંપે કે રોજે રોજ સોંપે છે? કઈ જરૂરત હોય તો જ સોંપે. એટલે હંમેશા, બરોબર છે? ચાલો તમારે કઈ વાતચીત કરવી હોય તો વાતચીત કરો, પૂછો કંઈક. ચાલો ફટાફટ પૂછવા માંડો. કે દાદા ભગવાનના અસીમ જે જયકારો જ કેમ બોલે? હા, દાદા ભગવાનના અસીમ જય જયકારો કેમ બોલે છે? સમજાય ને? તો એ દાદા ભગવાન કહેતા હતા કે દાદા ભગવાન કહેતા હતા કે હું પોતે ભગવાન નથી, પણ મારી અંદર જે આત્મા રહ્યો છે, દરેક જીવની અંદર આત્મા હોય છે. શું હોય છે? આત્મા હોય છે દરેક જીવની અંદર. તો કે એ દાદા ભગવાન છે. હું પોતે આજે બહાર દેખાય છે એ શરીર છે કે, અને આની અંદર જે છે એ આત્મા છે. સમજાય ને? તો કે એ દાદા ભગવાન છે, પોતે દાદા ભગવાન. દાદા ભગવાન અસીમ જયકારો કેમ બોલે છે? તો કે આત્મા સંપૂર્ણ રીતે ખુલ્લો થઈ જાય. શું થઈ જાય? સંપૂર્ણ રીતે ખુલ્લો થાય, એટલે મય પ્રકાશ થાય. શું થાય? મય પ્રકાશ એટલે આવી લાઈટ નહીં, પરંતુ આપણને બધી ખબર પડે. પોતે પોતાની ભૂલ જોતો થાય. સમજાય ને? ક્યારેય પોતે પોતાની ભૂલ જોઈ શકતો નથી. એટલે દાદા ભગવાન અસીમ જયકારો તમે બોલો તો તમને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સંજોગોની અંદર દુઃખ આવતું નથી. સમજાય ને? મય અંદરથી જ ખુશી, અંદરથી જ અમૃત જેમ ટપકતું હોય ને, જેમ તમારા મોઢામાં ચોકલેટ મૂકે તો મોઢે કેવું થઈ જાય તમારું? મીઠું લાગે છે ને અંદર? હે? આમ વાગડો જ કરે પછી અંદર. સમજાય ને? તો કે એવું મય અંદર ઘણા પ્રકારના આપણે દુઃખો પડ્યા છે, પરંતુ એ દુઃખોની સામે તો કે આ દાદા ભગવાન અસીમ જયકારો શું છે? તો કે અમૃત સમાન કામ કરે છે. કેવું સમાન કામ કરે છે? અમૃત જેવું કામ કરે છે. એટલે જેટલી વખત તમે બોલશો, ક્યાંય પણ બોલી શકો. સમજાય ને? ઓછામાં ઓછી 8 મિનિટ તમે બોલશો તો તમને અનુભવ થવાની શરૂઆત થઈ જશે. કેટલી મિનિટ? 8 મિનિટ બોલશો ને તો તમને અનુભવ થવાની શરૂઆત થઈ જશે. એટલે કોઈ વ્યક્તિનું પૂજા નથી દાદા ભગવાન અસીમ જયકારો, પણ પોતાની અંદર જે આત્મા છે, પોતાનીમય જે ભગવાન રહેલા છે, એ દાદા ભગવાન અસીમ જયકારો એની જ ભક્તિ છે. કોની ભક્તિ છે? પોતાનીમય રહેલા ભગવાનની જ ભક્તિ
છે એટલે બોલવા જોઈએ આપણે રોજ, સમજાય ને? જેને જેને પણ ટાઈમ મળે તો દરેક જણે શીખી જવાનું છે. અસીમજી જે કાર હો બોલતા આ શિબિર પતે ત્યાં સુધી દરેક જણે શીખવાનું છે. ખ્યાલ આવ્યો બેન? આપણે જ્યારે આરતી કરીએ તો આપણે हम जब आरती करते तो प्रत्यक्ष क्यों बोलते हैं? प्रत्यक्ष પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ નો મતલબ શું થાય કે જેમ સામે તું ઊભી છું ને, સામે લાઈવ હોય ને, એ પ્રત્યક્ષ કહેવાય. સમજાય ને? એટલે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એટલે દાદા ભગવાનની સાક્ષી દાદા ભગવાન હાજર છે અને આપણે નમસ્કાર પહોંચે છે. સમજાય ને? પ્રત્યક્ષ દાદા ભગવાન એમની હાજરીમાં, એમની હાજરી મીન પ્રેઝન્સ. ખ્યાલ આવ્યો? એટલે પ્રત્યક્ષ શબ્દનો અર્થ એ થાય. ખ્યાલ આવ્યો? બધા એવું કહે છે આરતી કરવાથી પુણ્ય મળે, તો એ કેવી રીતે મળે? આરતી કરવાથી પુણ્ય મળે છે. હા, તો કેવી રીતે મળે? કારણ કે તમે જેની આરતી કરો છો, સમજાય ને, એની પર બધા દેવી દેવતાઓ રાજી હોય છે. શું હોય છે? રાજી હોય છે. દાખલા તરીકે અત્યારે આપણા પીએમ કોણ છે? નરેન્દ્ર મોદી. બરોબર છે? હવે નરેન્દ્ર મોદીને મળવું હોય, બરોબર, નરેન્દ્ર મોદીના તમે વખાણ કરો તો એના આજુબાજુના જે લોકો હોય ખુશ થાય કે ના થાય? સમજાય ને? એટલે આજે આરતી કરો છો સિમંદર સ્વામી, દાદા ભગવાનની, કૃષ્ણ ભગવાનની, તો દરેક જણ, એ લોકો ડાયરેક્ટ મદદ નથી કરતા, પરંતુ એમના જે દેવી દેવતા હોય, દરેક ભગવાનના એના શાસનના દેવી રક્ષક દેવી દેવતા હોય, એ દેવી દેવતાઓ રાજી થાય કે આ મારા ભગવાનને પૂજે છે, તો કે એને કઈ પણ વસ્તુ હોય તો એની પર આશીષ કૃપા વરસાવે, એટલે એ પુણ્ય બંધાય અંદર. શું થાય? પુણ્ય બંધાય. સમજાય ને? પુણ્ય કઈ કઈ રીતે બંધાય? તો કે કેવી રીતે? આરતી કરવાથી બંધાય. પછી બીજું, જે લોકોને કમાણી કરવી હોય, કમાણી કેટલા જણને કરવી છે? કમાણી કે નુકસાન કરવું છે? જે લોકોને કમાણી કરવી હોય એનો સીધામાં સીધો રસ્તો, સમજાય? મૂકી દો, હાથ મૂકી દો. કમાણી કરવાનો સીધામાં સીધો રસ્તો શું છે? તો કે બીજાની સેવા કરો. શું કરો? સેવા કરો. બીજાની સેવા કરો. એ કમાણી કરવાનો સીધામાં સીધો રસ્તો છે. લખી નાખો અંદર. કમાણી કરવાનો સીધામાં સીધો રસ્તો એ બીજાની સેવા કરવાનો છે. બીજાની સેવા કરવી. દાદા ભગવાન હતા ને, દાદા ભગવાન લખી નાખ્યું? નોટ નીચે મૂકી દો. દાદા ભગવાન હતા ને, દાદા ભગવાન, તે નાનપણથી તમારા જેટલા હતા ને, તમારા જેટલા, દાદા ભગવાન પણ તમારા જેટલા હતા. તે નાનપણથી જ એમનું જે નેચર, એમનો નેચર હતો કેવો હતો? તો કે સેવાનો નેચર હતો. કેવો નેચર હતો? સેવાનો. દાખલા તરીકે ક્યાંક બહાર જતા હોય તો આજુબાજુ વાળાને પૂછે કે હું બહાર જઉં છું, અત્યારે તમારે કઈ વસ્તુ લાવી છે? સમજાય ને? શું પૂછે? કે હું અત્યારે બહાર જઉં છું, તમારે કઈ વસ્તુ લાવી છે? એવું પૂછે. અને આપણે તો પાણી બોટલ ભરવા જતા હોય અને કોકે મારી બોટલ ભરી આવે તો આપણે શું કરીએ? ના પાડી દઈએ. જા તું તારું કામ કર, એમ કહીએ આપણે. સમજ્યા ને? તો એ આપણને ફાયદો થયો કે નુકસાન થયું? હે? નુકસાન થઈ ગયું. આપણે પોતે જ પોતાનું નુકસાન કરી નાખ્યું. પછી ઘરની અંદર ભાઈ હોય કે બેન હોય, બરોબર, નાની દીદી હોય કે મોટી બેન હોય, હવે એ કંઈક આપણને કામ સોંપે તો આપણે એને શું કરીએ છીએ? આ પાડીએ કે ના પાડીએ છીએ? ના પાડીએ. તો આપણને ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન. એવું કેટલી કેટલી જગ્યાએ આપણે નુકસાન કરીએ છીએ. મમ્મી કંઈ કામ સોંપે તો આપણે સેવાનો મોકો મળ્યો હોય, જે તમને સામેથી કહે છે એવો સેવાનો મોકો મળ્યો હોય તો એ આપણે સેવા કરતા નથી. સમજાય ને? એના સેવા કરવાથી કેટલા બધા ફાયદા થાય તમારે. પુણ્ય, અઢળક પુણ્ય બંધાય. સમજે ને? ખાલી એક જ સમયની સેવા કરી હોય, એક જ સમયની સેવા કરી હોય, એની અઢળક પુણ્ય બંધાય. તમને એક સ્ટોરી કહું છું. એક જંગલ હતું, જંગલ. એ જંગલની અંદર એક આપણે આદિવાસી રહેતા હતા. આદિવાસી છોકરો હતો, નાની ઉંમરનો, તમારા જેટલો જ હશે, તમારી ઉંમરના જેટલો આદિવાસી છોકરો હતો. તો એ આદિવાસી છોકરો
એ આદિવાસી છોકરો હતો, એ રોજે રોજ બધું કંઈ પણ જંગલમાં જાય અને બધું જે ફળ ફળાદી હોય એ પછી લાવે અને ફળ ફળાદી ખાય. એક દિવસે છે ને નગરમાં ફરવા ગયો. હવે નગરમાં ફરવા ગયો અને ત્યાં આગળ એને એક જગ્યાએ બધું મીઠાઈઓ ખાતા બધાને જોયા, ખીર ખાતા. શું હતું? મીઠાઈની અંદર ખીર. ખીર એટલે ખબર પડે ને, દૂધની આઈટમ હોય છે. એ ખીર ખાતા બધાને જોયા. અને ખીર ખાતા જોયા એટલે એને અંદર એવું ઊભું થઈ ગયું કે સાલું મારે પણ ખીર ખાવી છે. અને એકદમ અંદર કેટલા વખતે વિચાર કરતો હતો મારે ખીર ખાવી. એટલે એને એના મધરને કીધું. એના મધર જે હતા જંગલની અંદર, તો કે આ જે હું આજે ત્યાં ગયેલો ત્યાં મેં આ વખતે ખીર જોયેલી, મારે પણ ખીર ખાવી. જંગલની અંદર એવી ખીર મળે ને કેટલી મહેનત કરે ત્યારે માંડ ભેગી થતી હતી. તો એના મમ્મીએ શું કર્યું કે ભાઈ 4 થી 5 દિવસ બધી મહા મહેનત કરી અને એક વાટકો ભરીને, કેટલી? એક વાટકો ભરીને ખીર તૈયાર કરી. સમજાય ને? હવે આ બાજુ આ જે છોકરો હતો એ 2 થી 3 દિવસથી ભૂખ્યો હતો. કેવો હતો? 2-3 દિવસથી ભૂખ લાગેલી, ભયંકર ભૂખ લાગેલી. પરંતુ એને અંદર શું હતું કે મારે ખીર ખાવી છે. શું હતું અંદર? મારે આ ખીર ખાવી છે. અને આ બાજુ એની મમ્મી ખીર બનાવી અને કીધું કે બેટા આ ખીર બનાવી છે, તું થોડી વાર પછી જમી લેજે ને તારું કામ પૂરું કરી દેજે. હવે આ બાજુ આ છોકરો ઘરે આવે છે અને આ બધું ખીર પડી હોય છે અને એટલી વારમાં ત્યાંથી બધા સાધુ મહારાજ જતા હોય છે. શું છે? બધા સાધુ મહારાજ જતા હોય છે. સાધુ મહારાજ જતા હોય છે અને સાધુ મહારાજ ઘરમાં આવીને કે ભાઈ અમને ભૂખ લાગી છે. શું લાગી છે? અમને ભૂખ. ભિક્ષામ દેવું કે ને, ભિક્ષામ દેવ. સાધુ મહારાજ આ બાજુ કહે છે કે અમને ભિક્ષા આપો, અમને કંઈક ખાવાનું આપો. અને આ બાજુ આ જે છોકરો હતો એ પણ ઘણા ટાઈમથી ભૂખ્યો હતો, પરંતુ એને પોતાનો વિચાર કર્યો નહીં. અને શું કર્યું? એને શું કર્યું કે પોતાના ભાગની જેટલી પણ ખીર હતી, શું કીધું? પોતાના ભાગની જેટલી પણ ખીર હતી એ એને શું કર્યું કે પેલા સાધુ મહારાજને ખવડાવી દીધી. શું કીધું? સાધુ મહારાજને ખવડાવી દીધી. અને સાધુ મહારાજે એને એવા આશીર્વાદ આપ્યા કે જ્યાં તારું કલ્યાણ થશે. અને આ બાજુ એ છોકરાને શું થયું કે છોકરો કોઈ કારણસર એક્સપાયર થઈ ગયો. પરંતુ જેવો એક્સપાયર થઈ ગયો પણ એને એટલું બધું એનું પુણ્ય ઊંચું, એટલું બધું પુણ્ય બંધાયું કે એ મોટામાં મોટો જે રાજા હોય ને, રાજા એના કરતા પણ એની જોડે વધારે પૈસો હતો એવી જગ્યાએ એનો જન્મ થયો. સમજાય ને? એવી જગ્યાએ એનો જન્મ થયો. અબજોપતિ કરતા પણ વધારે એટલો બધો એનો જન્મ થયો એનો. એટલે એક જ કાર્ય કરેલું એને કે આ એક પોતાનું જે વસ્તુ હતી એ વસ્તુ એને કોની માટે વાપરી? તો કે બીજાને માટે વાપરી. શેની માટે વાપરી? બીજાને માટે. એટલે જેટલી પણ વસ્તુઓ આપણે બીજાને માટે વાપરીશું એટલું આપણને ફાયદો થશે. ને પોતાના માટે વાપરીશું તે બધી જ વસ્તુઓ, દાદા ભગવાન કહેતા હતા કે જેટલી વસ્તુઓ આપણે પોતાના માટે વાપરીશું એ બધી વસ્તુઓ ગટરમાં જશે, અને બીજાને માટે વાપરીશું તો એ શું થશે? એ વસ્તુ આપણને ફાયદો કરશે. આ તમે ઝાડ જોવો છો ને, ઝાડ એ પોતાના માટે શું વાપરે છે? કશું નહીં. જો ઝાડને તમે પથ્થર મારો તો તમને સામે પથ્થર મારે? ના. હે? એની બદલે શું કરે છે? તમને ફળ આપે છે. અને આપણે કોઈને પથ્થર માર્યો હોય તો આપણે શું કરીએ? સામે પથ્થર મારી. હે? સામે પથ્થર મારી. આપણે સામે પથ્થર. પણ ઝાડ જોડેથી શીખવા જેવું શું છે કે આપણે એને પથ્થર મારીએ છીએ તો પણ આપણને ફળ આપે છે. તો આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે કોઈ આપણને કંઈ પણ કહે પણ એની સામે આપણે એને શું આપવું જોઈએ? સેવા આપવી જોઈએ. સમજાય ને? એટલે આથી તમે નક્કી કરવાનું કે પહેલામાં પહેલું સેવા શું? તો કે પોતે પોતાનું કામ કરવું એ સૌથી મોટામાં મોટી સેવા છે. સમજાય ને? પોતે પોતાનું જેટલું પણ સવારે ઉઠી અને ચાદર વાળી લેવી એ પણ એક પ્રકારની સેવા થઈ. સમજાય ને? પાણીની બોટલ ઘરમાં ખાલી પડી હોય અને પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકવી એ પણ શું થયું? સેવા થઈ. પોતાની વસ્તુઓ બધી જગ્યા પર મૂકવી એ પણ શું થયું? સેવા થઈ. સમજાય ને? તો કે પહેલા પોતે પોતાની વસ્તુઓ બધી વ્યવસ્થિત રાખવાની, અને પછી આપણે નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેન હોય એ લોકોનું કંઈ પણ વસ્તુ તમારે જે કંઈ પણ કામ સોંપે એ કરવાનું. આપણે ના પાડવાની નહીં. આપણે તો ઘરમાં નાની બહેન કે નાનો ભાઈ હોય ને તો શું કરીએ છીએ? ના જ પાડી દઈએ ફટસાનો. શું કરીએ? ના પાડે. દાદા ભગવાન આટલા મોટા ભગવાન હતા તે છતાંય દરેક જણનું કામ કરતા હતા. દરેક જણનું એમનું આખું જીવન 1-2 વખત નહીં,
આખું જીવન બીજાના માટે જ એમને ખર્ચ્યું. સમજાય ને? એટલે પુણ્ય એનાથી બંધાય, સેવા કરવાથી પુણ્ય બંધાય, અને આરતી કરવાથી પણ જે દેવ લોકો રાજી થાય ને તો એ રાજીપાના આધારે આપણને પુણ્ય બંધાય. એટલે નિયમિત રીતે આરતી જો થાય ને તો કરવાની તમારા લોકોએ, બરોબર? બધા મોડે કરી નાખજો આરતી. ચાલો આગળ. અમારા ગ્રુપ પ્રશ્ન છે. આ ગ્રુપ પ્રશ્નો લાવો. હા, આ હીરવાળો લઈને પહેલો જો એનો પ્રશ્ન શું છે, મને મારા મમ્મી પપ્પા પર ગુસ્સો કેમ આવે છે? શું પ્રશ્ન છે? મને મારા મમ્મી પપ્પા પર ગુસ્સો કેમ આવે છે? કેટલા જણને પોતાના મમ્મી પપ્પા પર ગુસ્સો આવે છે? અંદર આવતો હોય કે બહાર આવતો હોય? હાથ ઊંચા કરે. ખાલી મમ્મી પપ્પા પર ગુસ્સો આવતો હોય એટલે હાથ ઊંચા કરે. મમ્મી પપ્પા પર એક બી વખત ગુસ્સો કર્યો, ગુસ્સો આયા બરાબર જ કહેવાય. સમજાય ને? મમ્મી પપ્પા પર ગુસ્સો આવતો હોય કેટલા જણ છે? બધાને ગુસ્સો આવે છે. ક્યાંથી આવે છે ગુસ્સો? બસ હાથ નીચે મૂકી દો. અંદર ભરેલો છે તો એમનેમ ગુસ્સો થઈ જાય છે. એટલે આજે વાત થઈ ને હમણે કે જે લોકો આપણી પર ઉપકાર, જે લોકો આટલું બધું કામ કરે છે, આપણી એવી તો કેવી અણસમજણ છે કે જે લોકો આટલું બધું આપણી પર ઉપકાર કરે છે એ લોકો પર આપણે ગુસ્સો કરીએ છીએ. સમજાય? તો ગુસ્સો કેમ આવે છે? તો કે પહેલું મમ્મી પપ્પાની વેલ્યુ આપણે સમજ્યા નથી. ફ્રેન્ડની વેલ્યુ સમજ્યા છે, પેલું નાનું પ્લાસ્ટિકનું ગિફ્ટ આપે ને તેને થેન્ક યુ કરવાની ચૂક્યા નથી. એટલે મમ્મી પપ્પાની વેલ્યુ સમજ્યા નથી. એવા કેટલાય લોકો આ પૃથ્વી ઉપર છે, હજારો છોકરાઓ કે જે લોકોના મમ્મી પપ્પા હોતા નથી. એ લોકોને તમે જઈને પૂછો ને તો તમને ખબર પડે કે એ લોકોનું જીવન કઈ રીતનું હોય છે. આ તો આપણા મમ્મી પપ્પા છે તો આપણે એની વેલ્યુ કરતા નથી. ભાજી મૂળાની જેમ સમજીએ છીએ આપણે. સમજાય ને? તો કે જે લોકોના મમ્મી પપ્પા નથી હોતા ને એ લોકોને ખાવાનું, સવારે વિચાર કરો એ લોકોને ખાવાનું કેમનું બનાવતું હશે? તમારે તો ટેબલ પર નાસ્તો આવી જાય. જે લોકોના મમ્મી નહીં હોય એ લોકોને નાસ્તો કઈ રીતે કરતા હશે? દૂધ કઈ રીતે લાવતા હશે? એના કપડાં કોણ ધોતું હશે? બધી જ વસ્તુ એને જાતે કરવી પડે છે. અને આપણે છે તો આપણને કિંમત થતી નથી. સમજાય ને? એટલે દાદા ભગવાન કહેતા હતા કે જે વસ્તુની તમે કિંમત ના કરો ને એ વસ્તુ તમને પછી મળે નહીં. સમજાય ને? તો આપણે ખોટનો ધંધો કરીએ છીએ, ફાયદાનો ધંધો કરીએ છીએ? ખોટનો. ખોટનો, નુકસાન, પ્રોફિટ કરીએ છીએ કે લોસ કરીએ છીએ? આપણે લોસ કરીએ છીએ. તો કે હવે નક્કી કરવાનું આપણે શું કરવાનું કે મમ્મી પપ્પા પર ક્યારેય ગુસ્સો કરીશ નહીં. સમજાય ને? ગુસ્સો ક્યારે થાય છે? પહેલું તો કે આપણને એની વેલ્યુ સમજાતી નથી. સમજાય ને? હવે તમે શિબિરમાં આવ્યા છો ને એટલે શિબિરમાં આવી અને દાદા ભગવાન પાસે શક્તિ માગી અને નક્કી કરવાનું દરેક જણે. સમજાય ને? હે દાદા ભગવાન, હું મારા મમ્મી પપ્પા પર ક્યારેય ગુસ્સો નહીં કરું એવું હું નક્કી કરું છું. શું નક્કી કરું છું? મમ્મી પપ્પા પર ક્યારેય ગુસ્સો નહીં કરું એવું નક્કી કરું છું. ચલો હું બોલાવું છું, બધા મોટેથી બોલજો. હે દાદા ભગવાન, આજે હું નક્કી કરું છું કે હું મારા મમ્મી પપ્પા ઉપર ક્યારેય પણ ગુસ્સો નહીં કરું. તેમની બધી જ વાતો હું માનીશ એવું નક્કી કરું છું. હે દાદા ભગવાન, આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. બરોબર છે? એટલે આ નક્કી કરવાનું પહેલામાં પહેલું. અને ગુસ્સો પહેલામાં પહેલું કિંમત નથી સમજે એટલે થાય છે. પછી આપણે જીદ કરીએ છીએ કઈ પણ વસ્તુની. શું કરીએ છીએ? જીદ કરીએ છીએ. બજારમાં કઈ પણ વસ્તુ નવી જોઈ, મારે લેવું છે. હવે મમ્મી પપ્પાની શું પરિસ્થિતિ છે એ આપણે જાણતા નથી. આજે પૈસા કમાવા હોય ને તો આ તો તમારે અત્યારે બપોરે તમને એસી હોલમાં રાખે છે. જો તાપમાં ઉભે રાખે ને તો ખબર પડે આપણને. સમજાય? એટલે મમ્મી છે કે પપ્પા છે તો કે હવે તાપમાં કાળી મજૂરી કરે છે. શું કરે છે? કાળી મજૂરી કરે છે અને પૈસા લાવે છે. પૈસા લાવે અને તમે શું કરો છો? આપણે તો કે મને આ લાવી આપો. હવે એમની પરિસ્થિતિ શું છે? એમના ખિસ્સામાં કેટલા પૈસા છે? એમની જોડે પૈસા છે કે નહીં? ઘર ચલાવવાનું છે, ફી ભરવાની છે, એ બધું જ વસ્તુ આપણે જોવું જોઈએ કે ના જોવું, સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ? તો આપણે તો ખાલી એમને વાત કરાય. શું છે?
વાત કરવાની ના નથી કે પપ્પા તમારી જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે તમે મને આ વસ્તુ લાવી આપજો. સમજ્યા ને? પપ્પા મમ્મી પોતાના ખર્ચામાંથી કાપ મૂકી અને બધી વસ્તુઓ આપણને પ્રોવાઈડ કરે છે. કરે છે કે નથી કરતા? કરે છે પોતે જૂના કપડાં પહેરે છે અને તમારી માટે નવા કપડાં, કેમ કે મારે નવા આ નહીં ચાલે તો આપણે એ લાવી આપે છે. કપડાં પણ પોતે પોતાના દરેક ખર્ચામાં કાપ મૂકીને કરે છે. સમજાય ને? તો કે હંમેશા એની આપણે વેલ્યુ કરવી પડે. શું કરવું પડે? વેલ્યુ. કેટલી મજૂરી કરીને એક આખો દિવસ સવારે 8 વાગે ફાધર જાય તો રાતના 10 વાગે આવે છે. કેટલા વાગે આવે છે? રાતના 8 થી 10 વાગે આવતા હોય છે. તો બહાર જઈને ફરતા હશે? ના સમજાય ને? દરેક જણ જોડ વર્ક આખો દિવસ કામ કરે છે ત્યારે પૈસા હાથમાં આવે છે. અને પૈસા કોની માટે ખર્ચે છે? તો કે તમારી માટે, છોકરાઓ માટે ખર્ચે છે. અને આપણે શું કરીએ છીએ? જે આપણી માટે પૈસા ખર્ચે છે, આપણું કામ કરે છે, એને આપણે શું કરીએ છીએ? ગુસ્સો કરે છે. માટે હવે નક્કી કરવાનું, સમજાય ને, કે મમ્મી પપ્પા પર ક્યારે પણ ગમે તેવો સંજોગ આવે પણ ક્યારે મમ્મી પપ્પા પર ગુસ્સો કરીશું નહીં. સમજાય ને? એ સિંહના સંતાન કહેવાય. આપણે વારસો બોલાય છે ને, સિંહના સંતાન કોણ કહેવાય? કે હંમેશા મમ્મી પપ્પા પર ક્યારે ગુસ્સો કરે નહીં. ને એ સિંહના સંતાન કહેવાય. ને તમારે શું બનવાનું છે? એ સિંહના સંતાન બનવાનું છે. શું બનવાનું છે? સિંહના સંતાન. લોકો કહેવા જોઈએ આજુબાજુ વાળા કે જો આ હીર કેવી છે, એના મમ્મી પપ્પાનું કેવું કામ માને છે. એવું થઈ જવું જોઈએ આપણે. સમજાય ને? આજુબાજુ વાળા ભાઈબંધો કહેવા જોઈએ, સમજાય ને, કે આ આધ્યા કેવી છે, એનું મમ્મીનું કેવું કયું માને છે. એવું બધા કહેવું જોઈએ. એવું થશે કે નહીં થાય? બોલો, કોઈ બોલતું નથી. થશે થશે ને? આજુબાજુ વાળા તમારા વખાણ કરવા જોઈએ કે જોઈ લો આ છોકરી કેટલી સરસ છે, શિબિરમાં જઈને આવી પછી બધું જ મમ્મી પપ્પાનું માને છે. એવું આજુબાજુ વાળા કહે એવું તમારે થઈ જવાનું છે. થશો કે નહીં થાવ તમે? હે? આવતી શિબિરમાં પછી આ રુજુદાબેન બધા તમારે પેલા જે ભરે છે ને ઓનલાઈનમાં, એમાં લખીને આવશે તમારું મમ્મી પપ્પાનું કેટલું માનેલું છે કે નહીં એ. બરોબર છે? આજુબાજુવાળા રેફરન્સ લઈને દરેક જણ આજુબાજુવાળા કહી દેવા જોઈએ કે આ જો કેટલી સરસ છોકરી છે કે મમ્મી પપ્પાનું બધું જ કરે છે. એવું તમારે તૈયાર થઈ જવાનું છે. બરોબર છે? થશો કે નહીં થાવ બધા? થઈશું આજે ઢીલું બોલે છે. થઈશું ને બસ મમ્મી પપ્પા તમારી પર પ્રાઉડ ફીલ કરે એવું તમારે થઈ જવાનું છે. સમજાય ને? તો આ શિબિરનો ફાયદો. બરોબર? એવું નક્કી કરજો. બરોબર?